શબરીની કથા એ અદ્ભુત છે. શબરીની ઉંમર 5 વર્ષની. 5 વર્ષની નાની દીકરી એક વખત નાના નાના બાળકોની સાથે મતંગ મુનિના આશ્રમમાં બોરને ચોરવા માટે આવી છે. નાના નાના બાળકો છે અને એ સમયે બોર અને ઘણા બધા વૃક્ષ એ મતંગ ના આશ્રમમાં શબરીએ બોરની એક ડાળી પકડી અને એમાંથી બોર તોડવા જાય. બીજા બધા બાળકોને ડાળીને પકડી રાખી છે અને ત્યાં સામેથી મતંગ મુનિ આવ્યા. એટલે મતંગને જોઈ બધા બાળકો ડરી ગયા અને બધા દોડ્યા. પણ શબરીએ એ ડાળ એમને પકડી રાખી. બીજા બધા બાળકોએ એ ડાળ છોડી દીધી. એટલે શબરી એટલા બધા હળવા હતા કે ડાળની સાથે શબરીજી ઉપર ગયા અને એ ડાળની સાથે લટકી ગયા. મતંગ આવ્યા, આવી અને શબરીબાઈને નીચે ઉતાર્યા છે. 5 વર્ષની દીકરી છે, પણ શબરીની આંખમાં જોઈ અને મતંગે જાણી લીધું કે આ કોઈ સામાન્ય યુવતી નથી, આ કોઈ સામાન્ય દીકરી નથી, આ તો યોગીની છે. જાણ્યું કે બેટા તું અહીંયા શું કામ આવી છો? કહે કે મને તમારા બોર બહુ ગમે છે એટલે હું આવી છું. તો ત્યારે મતંગ કહે કે શબરી તું કહે આ વનની અંદર જેટલી બોરડી છે એ બોરડીની માલકીન હું તને આપી દઉં, તારે અહીંયા રહેવાનું. શબરી ખૂબ રાજી થઈ ગઈ અને જ્યાં મતંગે એ પોતાનો હાથ એ 5 વર્ષની શબરીની ઉપર મૂક્યો છે તો એ ગુરુના સ્પર્શથી શબરીને આત્મજ્ઞાન થયું, એ દિવ્ય સાક્ષાત્કાર થયો. એ 5 વર્ષની દીકરી કહે છે કે બાપજી આ તમે શું મારી સાથે કર્યું? આ અનુભવ? કહે મતંગ મુનિએ કહ્યું છે કે ભગવાનના આવવાનો સમય થઈ ગયો છે, મારા જવાનો સમય થયો છે. ભગવાન આવી રહ્યા છે અને મારું આ દેહ છૂટી રહ્યો છે. ભગવાન આવશે ત્યાં સુધી હું હયાત નહીં હોઉં, પણ મારા જન્મો જન્મોની તપસ્યા હું તને આપતો જાઉં છું. અને હું તને વચન આપું છું કે તું આ ઝૂંપડીમાં બેસી અને રામ રામ કહ્યા કરજે. તારે ક્યાંય જવાનું નથી, રામ તારી પાસે આવશે. બસ તારે સ્મરણ છોડવાનું નથી, તારે ભક્તિ છોડવાની નથી. અને એક વચન હું તારી પાસે માંગુ છું કે એક દિવસ રામજી આવશે અને જ્યારે રામ તારી સામે ઊભા હોય ને ત્યારે બસ એકવાર તું મારા વતી આ મતંગ મુનિ વતી એને તું ખાલી નમસ્કાર કરી લેજે, એટલે હું માનીશ કે તે મને ગુરુ દક્ષિણા આપી દીધી. અને 5 વર્ષની વયથી હવે તો શબરી ઘરડા થઈ ગયા છે, પણ આજ દિવસ સુધી નિયમ છે કે કોઈ સવાર એવી ન પડે કે શબરી વહેલી ન ઉઠે. વહેલી સવાર થાય એટલે આંગણે તોરણ બાંધે, નવા ઉગેલા પુષ્પને પાસે લઈ આવે, એ પુષ્પની પાંખડીઓ આંગણામાં વેરે, પાકા પાકા ફળ લઈ આવે, એ પાકેલા ફળને ચાખી અને એક બાજુ મૂકે. મીઠા ફળ એક બાજુ રાખે, કાચા ફળ એક બાજુ રાખે. અને રોજે રોજ રામના આવવાની પ્રતીક્ષા કરે. રોજ સવારે ઉઠે એટલે એવો ભાવ શબરીના મનમાં હોય કે આજ રામ આવશે, આજ ભગવાન આવશે, આજ પરમાત્મા આવશે.
અને આજ ભગવાન આવશે તો એની હું આવી રીતે સેવા કરીશ. સવારથી બપોર પડે, બપોરથી રાત પડે અને ભગવાનના આગમનની તૈયારીઓ કર્યા રાખે. રાત્રે ભગવાનનું સ્મરણ કરી અને નિરાતે સૂઈ જાય. પાછું સવાર પડે એટલે ફરીવાર ભગવાનના આગમન માટે જૂનું તોરણ કાઢી નાખે, નવું તોરણ બાંધે. ફરી વખત એનો એ જ ક્રમ.